આત્મસંકેતની શક્તિ વિશેની વાત છે. આત્મસંકેત એવો અજબ લાભકારક અભ્યાસ છે કે આપણે સૌએ એનો ઉપયોગ કરવો જ જોઈએ. તમામ રોગ દૂર કરીને સ્વાસ્થ્ય અને શક્તિ આપવામાં દવા જેટલું કામ કરે છે એટલું જ કાર્ય આ ગૂઢ વિદ્યા પદ્ધતિ પણ કરે છે. એક રીતે જોઈએ તો અહમ બ્રહ્માસ્મિ અથવા શિવોમ યુક્ત વેદાંત સાધનાના એક ભાગ જેવી આ પદ્ધતિ છે. ભારત માટે કોઈ નવી પદ્ધતિ નથી અને એનો બાહ્ય આકાર નવો છે એટલું જ એમાં આશાવાદી પ્રેરક શક્તિશાળી વિધાનો કરવામાં આવે છે. દિવસે દિવસે દરેક બાબતમાં હું ઉચ્ચતર થાઉં છું, આ એનો મૂળ મંત્ર છે. આ વિધાન મનોમન રટતા રહો, સતત આ જ વિચાર કરો. કીટ ભ્રમણ ન્યારો, તમે જેવા વિચાર કરશો એવા જ તમે થશો. હું શક્તિશાળી છું એ વિચારવાથી તમે ખરેખર શક્તિશાળી થશો. હું પાપી છું એમ માનવાથી તમે બ્રહ્મ બની રહેશો. મન સ્વર્ગનું નરક બનાવે છે અને નરકનું સ્વર્ગ. મન જ મનુષ્યની મુક્તિ અને બંધનનું કારણ છે. નકારાત્મક, નિરાશાવાદી, અંધકાર ભર્યા વિચાર ન કરશો. એને બહાર તગડી મૂકો. એ જાગે એ સાથે જ એમનો નાશ કરો. ભલે બાહ્ય દ્રષ્ટિએ તમે હીન લાગતા હો, પરંતુ તત્વમસીના તમારા મૂળ સ્વરૂપથી ઇંચ માત્રએ તમે આઘા ન જશો. તમે બ્રહ્મ છો, તમે સૂર્ય છો. આખું બ્રહ્માંડ તમારી પ્રદક્ષિણા કરે છે. જગતમાં તમારાથી મોટું કોઈ નથી. આ વિધાન પ્રબળ મનોયોગપૂર્વક ચિંતવો, સ્વીકારો. તમારામાં પ્રચંડ શક્તિ પ્રગટ થશે. એની 4 પદ્ધતિ છે. ધારો કે તમારે કબજિયાત કે બીજા કોઈ રોગને દૂર કરવો છે, તો રોગને માણસ ગણીને એને હુકમ કરો, આ રોગ તું ચાલ્યો જા, ને રોગ ખરેખર ચાલ્યો જાય. તમારી અંદર રહેલો દિવ્ય શક્તિ તમને નવીન સ્વાસ્થ્ય આપશે. આ પદ્ધતિમાં પ્રબળ ઈચ્છાશક્તિની જરૂર હોય છે. રોગની અવગણના કરો, એનો વિચાર પણ ના કરશો. શરીરમાં વિચાર આવે એટલે મનને વાળી લો. આમ વારંવાર કરો એટલે રોગ જરૂર અદૃશ્ય થઈ જશે. બાળકોનો જીવ રમતમાં હોય ત્યારે એમને ઠંડી નથી લાગતી. રસપૂર્વક સિનેમા જોતા હો ત્યારે તમને ઊંઘ આવે છે. સંગીતના જલસામાં બેઠા હો ત્યારે ભૂખ અદૃશ્ય થઈ જાય છે. કારણ એટલું જ કે મન ત્યાંથી વળીને બીજી વસ્તુમાં ચોંટ્યું હોય છે. આ એક ખૂબ જ સરળ રીત છે. પહેલી અને બીજી રીતને ભેગી કરીને અજમાવો તો વળી એકદમ સુંદર સુમેળ થશે. રોગના અસ્તિત્વનો સ્વીકાર જ ન કરશો. ગૌડપાદાચાર્યના વેદાંત શાખાના અજાતવાદ જેવી આ પદ્ધતિ છે. ચોથી છે મૈત્રી પદ્ધતિ. જે રોગ હોય તેની સાથે સંબંધ કેળવો, એની પ્રશંસા કરો. ઓ રોગ, તું તો શક્તિરૂપ છે. તું બ્રહ્મનો મહાન શક્તિ છે. તે મને પૂરતો હેરાન કર્યો છે. તારી શક્તિ મને સમજાઈ ગઈ. હવે કૃપા કરીને મારા શરીરમાંથી બહાર નીકળ, ને રોગ ખરેખર નાશ પામશે. અંદરની ચેતન શક્તિ નવું સ્વાસ્થ્ય પ્રગટાવશે. આ પણ બહુ સરળ પદ્ધતિ છે. આત્મસંકેતન પદ્ધતિના લાભ કાંઈ થોડા દિવસોમાં જોવા નહીં મળે. એ માટે તમારે રાહ જોવી પડશે. બરાબર ટેવ કેળવાઈ જાય પછી ત્યાં લગી સતત અભ્યાસ ચાલુ રાખો. પછી જ આંતરમન તમારા માટે કાર્ય કરવા માંડશે. ઈચ્છાશક્તિને પ્રબળ બનાવવા માટે આત્મસંકેત એક પ્રબળ અને સહેલું સાધન છે. એનો ઉપયોગ તમે કોઈ મુશ્કેલીમાંથી પાર તરી જઈ શકશો. ગમે તેવી પરિસ્થિતિમાં પણ તમે હસીને વિજય મેળવી શકશો. શક્તિ એ શબ્દનું ભાવરૂપ હંમેશા તમારા મનચક્ષુ સામે રાખો. બોલીએ સદગુરુ મહારાજની જય. બોલો ગોરધનભાઈ.